બનાસકાંઠા જિલ્લાના થરાદના મલુપુર ગામે પટેલ સમાજના કાર્યક્રમમાં શંકર ચૌધરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. મલુપુર ગામે સ્ટેજ પરથી જાહેર કરવામાં આવ્યું હતું કે મલુપુર ગામે વડી કચેરીઓ ટૂંક સમયમાં બની જશે. મલુપુર ગામે જિલ્લાનું હેડક્વાર્ટરની કચેરીઓ બનશે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. સારા કામમાં 100 વિઘન આવે, પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે. જાહેર સ્ટેજ પરથી શંકર ચૌધરીએ મલુપુર જિલ્લાનું હેડક્વાર્ટર બનશે તેવી જાહેરાત કરી હતી. શંકર ચૌધરીના નિવેદનને લઈને વાવ થરાદના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે અને તમામ પુણ્યના પ્રતાપે આ વાત કરી રહ્યો છું તેવું અધ્યક્ષે જણાવ્યું હતું. આ વાત ચોક્કસ સાચી સાબિત થશે તેવા તેમના પ્રયત્નો હશે તેવું સ્ટેજ પરથી શંકરભાઈ ચૌધરીએ લોકો સામે નિવેદન આપ્યું હતું. કચેરી પણ કરવાની થશે તો આજે જાહેરમાં અહીંયા આવ્યો છું. મલુપર તો બધાને કહું કે જિલ્લાનું હેડક્વાર્ટર પણ મલુપરની અંદર જ કરવાનો વિચાર મારા મનમાં આજે વિધિવત તમને બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને. ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય. સારા કામના 100 વિઘન આવે તો વિઘન તો આવતા રહે, પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે. અને નજર સામે જોઉં છું કે મલુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીંયા આવશે. આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે. સતત પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે. એટલે એમાં મનની અંદર ધડકન બહુ ના રાખતા, મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી વાપરી દઈશ અને એની આના માટે એ પરિણામ આપણા જિલ્લામાં તમે બધા લાવશું. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.